નમસ્કાર. ચાલો આજે આપણે એક મસ્ત સફર પર જઈએ, આપણા પોતાના ગ્રહની સફર પર. ક્યારે વિચાર્યું છે કે આ પૃથ્વી, જે આપણું ઘર છે, એ ખરેખર શેની બનેલી છે? ચાલો આજે આ રહસ્યને ઉકેલીએ. તો આ સવાલનો જવાબ એ છે કે આપણી પૃથ્વી મુખ્યત્વે 4 મોટા ભાગો એટલે કે આવરણોમાં વહેંચાયેલી છે. હા, તો એ 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ ચારે ભેગા મળીને જ પૃથ્વી પર જીવન શક્ય બનાવે છે, ખબર છે? ચલો તો પછી એક પછી એક બધાને ડિટેલમાં સમજીએ. તો સૌથી પહેલા વાત કરીએ મૃદાવરણની, એટલે કે એ જમીન જેની પર આપણે ચાલીએ છીએ, રહીએ છીએ, આપણા ઘર બનાવીએ છીએ. આ છે પૃથ્વીનો સૌથી ઉપરનો મજબૂત પોપડો. જેમ કે એના નામ પરથી જ ખબર પડે છે, મૃદ એટલે માટી. તો મૃદાવરણ એટલે માટી અને ખડકો જેવા ઘન પદાર્થોથી બનેલો પૃથ્વીનો ઉપરનો પોપડો. એકદમ સિમ્પલ છે, રાઈટ? હવે આ આંકડો ખાસ યાદ રાખજો, પરીક્ષા માટે ઉપયોગી છે. આપણી પૃથ્વીની કુલ સપાટીનો લગભગ 29% ભાગ આ મૃદાવરણ રોકે છે. પણ શું આ 29% ભાગ બધે એક સરખો સપાટ છે? ના, બિલકુલ નહીં. આ જમીનના પોપડા પર આપણને ઊંચા ઊંચા પર્વતો જોવા મળે છે, તો ક્યાંક વિશાળ ઉચ્ચ પ્રદેશો, ક્યાંક સપાટ ફળદ્રુપ મેદાનો, તો ક્યાંક ઊંડી ખીણો. આ બધું જ મૃદાવરણનો ભાગ છે. સારું, તો જમીનની વાત તો થઈ ગઈ. હવે જઈએ પૃથ્વીના બીજા 2 મહત્વના આવરણો તરફ, એટલે કે જલાવરણ અને વાતાવરણ. પાણી અને હવા વગર તો કલ્પના પણ ના થઈ શકે, ખરું ને? જલ એટલે પાણી, તો જલાવરણ એટલે પૃથ્વીની સપાટી પર જે પણ પાણીવાળો ભાગ છે એ બધો જ. આમાં માત્ર દરિયો કે નદીઓ જ નહીં, પણ મોટા મોટા મહાસાગરો, સરોવરો અને હા, પર્વતો પર જે બરફ જામેલો છે ને, એ પણ જલાવરણનો જ એક ભાગ છે. અને હવે જુઓ આ સરખામણી. આપણે આગળ જોયું કે જમીન છે 29%, તો પાણી કેટલું હશે? પૂરા 71%. મતલબ કે આપણી પૃથ્વી પર જમીન કરતાં પાણીનું પ્રમાણ બમણાથી પણ વધારે છે. એટલે જ તો એને વાદળી ગ્રહ કહે છે. ઓકે, હવે એક બહુ જ અગત્યનો સવાલ, આ ખાસ નોંધી લેજો, પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે ભાઈ, પૃથ્વી પર જેટલું પણ પાણી છે એમાંથી મહાસાગરોમાં કેટલું પાણી છે? જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે, પૂરા 97%. મતલબ કે મોટાભાગનું પાણી તો ખારું છે, જે આપણે સીધું વાપરી નથી શકતા. પીવાલાયક મીઠું પાણી તો ફક્ત 3% જેટલું છે, અને એમાંથી પણ મોટો ભાગ તો બરફ સ્વરૂપે છે. એટલે જ તો કહેવાય છે ને કે પાણી બચાવો. ચાલો હવે જમીન અને પાણીની વાત પતાવીને જરા ઉપર નજર કરીએ, હવામાં. પૃથ્વીની ચારે બાજુ એક ચાદરની જેમ હવાનું એક વિશાળ આવરણ વીંટળાયેલું છે. આને જ આપણે વાતાવરણ કહીએ છીએ. અને આ કોઈ નાનું સૂનું આવરણ નથી, એ પૃથ્વીની સપાટીથી લગભગ 800થી 1000 કિલોમીટર ઊંચે સુધી ફેલાયેલું છે. તો જે હવાથી આપણે શ્વાસ લઈએ છીએ, એ હવા શેની બનેલી છે? એમાં કયા કયા વાયુઓ હોય છે? આ ચાર્ટ જુઓ, એમાં સ્પષ્ટ દેખાય છે કે હવામાં સૌથી વધારે લગભગ 78% તો નાઇટ્રોજન વાયુ છે. અને પછી આવે છે આપણો જીવનદાતા વાયુ ઓક્સિજન, જે લગભગ 21% છે. બાકીના 1%માં આર્ગન, કાર્બન ડાયોક્સાઇડ અને બીજા બધા વાયુઓ આવી જાય છે. અહીં એક બહુ રસપ્રદ વાત છે. જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ શ્વાસ લેવામાં થોડી તકલીફ પડવા માંડે છે. કેમ? કારણ કે ઊંચાઈ વધવાની સાથે હવા પાતળી થતી જાય છે. મતલબ કે હવામાં વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. વાતાવરણ માત્ર શ્વાસ લેવા માટે જ જરૂરી નથી, એ આપણું રક્ષણ પણ કરે છે. કેવી રીતે? તો વાતાવરણમાં એક ખાસ વાયુ છે, ઓઝોન. આ ઓઝોન વાયુ સૂરજમાંથી આવતા ખૂબ જ ગરમ અને નુકસાનકારક પારજાંબલી કિરણોને શોષી લે છે. એક રીતે કહીએ તો એ પૃથ્વી માટે એક સુરક્ષક કવચ જેવું કામ કરે છે. તો આપણે જમીન, પાણી અને હવાની વાત કરી, પણ આ ત્રણેય જ્યારે ભેગા મળે છે ત્યારે એક ચોથું અને સૌથી અનોખું આવરણ બને છે. એવું આવરણ જ્યાં જીવન ધબકે છે. અને એ આવરણ છે જીવાવરણ. જીવ એટલે સજીવ. તો જીવાવરણ એટલે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો એવો ભાગ જ્યાં જીવસૃષ્ટિ એટલે કે આપણે સૌ, પ્રાણીઓ, વનસ્પતિઓ, આ બધું અસ્તિત્વ ધરાવે છે. જરા વિચારો, શું જમીન વગર રહી શકાય? પાણી વગર જીવી શકાય? કે પછી હવા વગર શ્વાસ લઈ શકાય?
ના, બિલકુલ નહીં. જીવન માટે આ ત્રણે એટલે કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ અનિવાર્ય છે. તો આને એકદમ સરળ રીતે સમજીએ તો મૃદાવરણ વત્તા જલાવરણ વત્તા વાતાવરણ બરાબર જીવાવરણ. જ્યાં આ ત્રણેય આવરણો એકબીજાને મળે છે ત્યાં જ જીવન પાંઘરે છે. ચાલો તો હવે ફટાફટ આખા પાઠનો સારાંશ જોઈ લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. તો મુખ્ય 4 મુદ્દા યાદ રાખવાના છે. પહેલું, મૃદાવરણ એટલે કે જમીન, જે 29% છે. બીજું, જલાવરણ એટલે કે પાણી, જે 71% છે. ત્રીજું, વાતાવરણ, જેમાં સૌથી વધુ નાઇટ્રોજન અને ઓક્સિજન છે. અને ચોથું, જીવાવરણ, જે આ ત્રણેયના સંગમથી બને છે. અને આ એક વાત હંમેશા યાદ રાખજો કે આપણા આખા સૌરમંડળમાં પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન છે, જ્યાં જીવાવરણ છે. અને આ જ વાત આપણા ગ્રહને સૌથી ખાસ, સૌથી અનોખો બનાવે છે. તો અંતમાં એક સવાલ હું તમારા માટે છોડીને જાઉં છું કે આપણને જે આ અદ્ભુત ગ્રહ ભેટમાં મળ્યો છે એના ચારેય આવરણોનું સંતુલન જાળવી રાખવાની જવાબદારી કોની? આપણી જ, બરાબર ને? તો એના માટે આપણે શું કરી શકીએ? આના ઉપર વિચાર જરૂર કરજો.